બ્રહ્માંડ જય જય કાર રે ચાર કાનયાવી નિરમલી ભાગ્યો મોહસન સાર રે લેખાતે વાલ્યા રે જમત ના ઉઠિયા નરખવે પાર રે બંધન છૂટ્યા રે જીવન સૌમુગ તું એ આવાર રે મુક્તા સૌતાવર જંગમ મુક્તા સુર નર નાગરે મુક્તા સપ્ત ઋષિ નવગ્રહે મુક્તા મુનિવર જાગરે હરિહર બ્રહ્મા નંદિયા ઘેર ઘેર ઓચવ હોય રે ઉલટ હોય રે અતિ ઘનો ગાઈશું વાનીનો નાયો રે ઘેર ઘેર ઘોડિયા ઉચલે તરિયા તોરણ બારોબાર રે બ્રહ્માંડ ફૂલ પગર ભર્યા છેર તરસ દરે જોરે દેવ ચંદન ચાટનાર કિયા બારે જામે ઘરે શંખ પંચાયન પૂરીયો ભુવન ગાજોની નીર ગોસરે લક્ષ્મી તે નામો નારાયણ અતિયર ક્યામ નમન માય રે શંકર તાંડવ નાચિયો વ્યાપીયો ભુવન વિસ્તાર રે મુગટ વચૂટી રે ગંગા સલકિયા વાસુકી નાગરે શસ્ત્રય ટાસી રે સરસા બ્રહ્મા વેદ બને જોરે જ્યાં લગી હું તો કુવા રડો પર બ્રહ્મ વાણી નો બર થાર રે ત્યાં લગી સંકષ્ટ બંધન સુકન એક એક વાર રે સુખિયા તે શિયલ બ્રહ્માંડ હવે હવે પરન્યા જોગે જગન્નાથ રે આનંદ પરમાનંદ ભાગ્યા સંકોચ માદુ ખરે દુઃખ તે ભાગ્યા રે દોયેલા આત્મા નિર્મલ રે રૂપતે લખ 84 નાયોડ પલાસ સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જ આનંદ રે જય પરમાત્મા પરબ્રહ્મ જય જય જુગદા ધાર રે બ્રહ્માંડ કોડ છે ગોડલી ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાતન વેલા નહીં પલ જુગ કલ કલ પાંતરે સુધા તૃષ્ણા નહીં નિંદ્રા આ ચિંતા નહીં ગર ગર ધંધો રે સચરાચર સૌ તૃપતુ સુખ પરમાનંદ હરસારે અવર કાઈ નવ જોઈએ ગોતા સૌ કોઈના ભાગ્યા રે રાજાજી બેઠા છે પરબ્રહ્મ આગલ સંતો માન નીતારે અવરસ વે ગુના જપ કરો ચતુભુજ
રૂપ ધરે જોરે અવર મુખે નહીં બોલવું કેવલ રામ જપ જોરે અવર મુખે નહીં બોલવું કેવલ રામ જપ જોરે જન્મ જરા મૃત ભય નહીં અવર નહીં સુખ સુકા જરે એક જ તું અવનીશ્વર આનંદિયા સર્વે સંતો રે એક જ તું અવનીશ્વર આનંદિયા સર્વે સંતો રે જીવન જી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવન જી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ગુજાર નો ઉતાર કીધો કેશવદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડ્યો ને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મ નામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સંવાડ રામ કબીર ની રણ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજી ના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામની તાણે સતસંગતિ ને ધારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપી ને શરણે લીધો એવા દીન દયાલ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી જીવનજી મહારાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની બાજો કુવિચાર ચલ ભક્તિ દે તારી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની બાજો કુવિચાર અચલ ભક્તિ દે તારી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી અરખય પારા હરિજન આય મેરે પ્રાણ આધારા સંતો દર્શન ત્રણ તાપ નિવા રે જન્મ મરણ ભવસાગર તારે શાક પાક મલી ભોજન પાઓ સંત સંગત મલી હરિ ગુણ ગાઓ ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી અરખય પાર હરિજન આય મેરે પ્રાણ આધાર 14 બાધુ જીવના દેવ રઘુપતિ કિયા વાત ઘાટ રક્ષા કરો
છોડાવો ચારે ખાન જીવનજી, છોડાવો ચારે ખાન. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ગુરુ પરિવાર ને રામ કબીર, સૌ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો આપણે વડુ ધોળ અધ્યયજીના કીર્તન નો સંવાદ ચાલી રહ્યો છે અને અહીંયા આપણો જે સંવાદ ચાલે છે એ સંવાદ આપણી સંત પરંપરાને અનુકૂળ છે. બીડુના કીર્તન વખતે આપણે જોયું હતું કે સંત સંગત ગંગા સેવીએ, સંતોની સંગત કરીએ. સંતોની સંગત એટલે શું? તે કે જે મનુષ્ય સંત રૂપી જીવન જીવી રહ્યો હોય એવાની સંગત કરીએ. એનું કારણ છે કે એવા મનુષ્યની અંદર અમુક પ્રકારના ગુણનો વિકાસ થયો હોય, સંત પરંપરા તરફ તેની દ્રઢતા વધારે હોય અને એવા મનુષ્યની સાથે કોઈ પણ પ્રકારનો સંવાદ કરીએ, વાત કરીએ તો આપણને તૃપ્તિ થાય, અંદરની તૃપ્તિ થાય, જેને આપણે કબીર સાહેબે કહ્યું એ પ્રમાણે આત્માની તૃપ્તિ થાય અને એ જીવનમાં જરૂરી છે. મનુષ્યને પોતાના જીવનમાં એક આનંદની ક્ષણને અનુભવવી હોય ને તો એને સંતોષ જોઈશે, આત્મતૃપ્તિ જોઈશે. અને જ્યાં સુધી એને સંતોષ નહીં હોય, આત્મતૃપ્તિ નહીં હોય, કાં તો જે પણ ચાલી રહ્યું છે તેના વિશે, જીવનમાં જે પણ ચાલી રહ્યું છે તેના વિશે એને સમાધાન નહીં હોય, ત્યાં સુધી એ મનુષ્ય અજંપામાં જ જીવવાનો. દરેક મનુષ્યને સુખની ઈચ્છા છે, શાંતિની ઈચ્છા છે. અને જે સુખ અને શાંતિની ઈચ્છા છે પણ એની દોટ કઈ બાજુ છે, દોડે છે કઈ બાજુ? તમે જોજો કે એની દોટ હંમેશા અજંપાને અશાંતિ બાજુની હોય અને પછીથી શાંતિની શોધ કરતો હોય. એ કેવી રીતે ચાલે? અને એટલા માટે જે આપણી સંતોની જે સુંદર પરંપરા આપણને આપવામાં આવી છે એ પરંપરાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. વડુધોળમાં જે શરૂઆતના જેટલા પણ એના આદ અને વલણ, એના જે પણ સૂત્રો આપણને ધીરુજી મહારાજે બતાવ્યા છે, એ સૂત્રોમાં સૌથી મોટું સૂત્ર આપણે ગઈકાલે એટલે કે મંગળવારે લીધું હતું, એ હતું રામ કબીર નામનું, કે જે નામ ભક્તિ છે એ નામ ભક્તિ આપણને આપવામાં આવી છે. અને નામ ભક્તિનું રહસ્ય શું છે, એ કેમ કરવાની, કેવી રીતે કરવાની અને બીજું કેમ નહીં કરવું, એના વિશે આપણે એક સુંદર સંવાદ કર્યો હતો મંગળવારે. એ જ સંવાદને આપણે આગળ લઈએ અને નામ ભક્તિ માટે જે સંતો આપણને કહીને ગયા છે, એક આખી જે ભક્તિ ચળવળ ઊભી થઈ અને ભક્તિ જેને ક્રાંતિ કહી શકાય, કે જે ભગવાન બ્રાહ્મણો અને પંડિતોની પાસે હતો, જે વેદ માર્ગીઓ પાસે જે કર્મકાંડ રૂપી ભગવાન જે હતો, એ ભગવાનને ત્યાંથી કાઢીને આપણા સૌના હૃદયમાં લઈ આવ્યા ત્યાં બધા સંતો. અને એ જ સંત પરંપરા શરૂ થઈ, એમાં શિરોમાન્ય અગ્રગણ્ય ગણો તો એ છે સંત કબીર, કે જેને પ્રેમ ભક્તિ રૂપી ધન આપણને આપ્યું અને પ્રેમ રૂપી ભગવાન આપણને બતાવ્યા, પ્રેમરૂપી સ્વસ્વરૂપ, આપણું પોતાના આત્માનું સ્વરૂપ એમને આપણને બતાવ્યું અને એ બતાવીને આપણને અંતર્મુખી કર્યા. મેં પહેલા વાત કરી હતી કે હંમેશા જીવનમાં બે વિકલ્પો હોય, એક બાહ્ય ઉપાસના અને બીજી અંદરની ઉપાસના. ઉપાસના કરી શકો તમે, એક ઉપાસના પદ્ધતિ બાહ્ય ઉપાસના છે અને બીજી ઉપાસના પદ્ધતિ છે એ અંદરની ઉપાસના છે. જે જીવનજી મહારાજે આપણને 4 પદાર્થ આપ્યા એ અંદરની ઉપાસનાના પદાર્થ આપ્યા છે. અને એમને જે અંદરની ઉપાસનાના પદાર્થ આપ્યા એટલા માટે ઉદા પરંપરાને અનુસરનારા આપણે સૌ કર્મકાંડમાં જતા નથી. કારણ કે કર્મકાંડ છે એ બાહ્ય ઉપાસના છે, જેની અંદર ઇન્દ્રિયો બહારની તરફ દોરવાઈ જાય છે, જેની અંદર આપણા હાથે કંઈક ધરાવવું પડે, આપણા હાથે કંઈક હોમ હવન કરવા પડે, આપણા હાથે કંઈક અગ્નિ કરવી પડે, આપણા હાથે દીવો કરવો પડે, અગરબત્તી કરવી પડે. એ જે બાહ્ય વસ્તુ આપણે જે કરીએ છીએ એ બાહ્ય વસ્તુ કદાચ તમારી અંદર ભાવ ઉભો કરતો હોય ને કરવાની જરૂર લાગે, કરાય, પણ એની જરૂર નથી. જીવનજી મહારાજ એની જરૂરિયાત ઉપર ભાર સહેજ પણ મૂક્યો નથી.
એમને ભાર મૂક્યો છે ફક્ત ને ફક્ત તમારા આંતર વિકાસ ઉપર, તમારા અંદરના વિકાસ ઉપર એમને ભાર મૂક્યો છે. સાચા અધ્યાત્મ ઉપર ભાર મૂક્યો છે. કબીરે પણ એ જ કાર્ય કર્યું છે. નરસિંહ મહેતાએ પણ એ જ કાર્ય કર્યું છે. અને વડુધોળની અંદર અધ્યરુજી મહારાજ પણ જ્યારે આપણને નામ ભક્તિનું પર વજન મૂકીને કહે છે ત્યારે આપણને આ જ વસ્તુ અધ્યરુજી પણ કહી રહ્યા છે. અને એ કહ્યા પછીથી અધ્યરુજી આગળ વધે છે અને આગળ વધીને આપણને પરબ્રહ્મની ઓળખ આપે છે. અને એ ઓળખ આપતી વખતે જગદીશ મહારાજે જ્યારે આ લખ્યો, ભાવાર્થ લખ્યો એનો, તે વખતે જગદીશ મહારાજે કબીરની રમેણી અને નરસિંહ મહેતાના કીર્તનનો પણ આધાર લીધો છે, જેથી આપણો ભ્રમ સંપૂર્ણ રીતે ભાંગી જાય. એનું કારણ શું છે? તો કે મનુષ્ય ભ્રમના જાળામાં નહીં પણ જાળાની ઉપરાંત એના વજનમાં પણ જીવી રહ્યો છે. થાય છે શું કે આપણે એટલું બધું વજન આપણી ઉપર લઈ લીધું છે, એટલા બધા ભ્રમના જાળા બજાડ્યા છે કે એ જાળાને તોડતા તોડતા આપણી આ ઉંમર, આટલી લાંબુ આયુષ્ય મનુષ્યને મળ્યું છે તે ઓછું પડે છે. અને એટલા માટે જ જે યુવાનીમાં જાગૃતતા આવી જાય, જો જાગૃતતા યુવાનોમાં આવી જાય તો એમની પાસે રહેલા બાકીના બધા વર્ષો એ બોજા રહિત, કોઈ પણ જાતના ભાર વગર, કોઈ પણ જાતના ભ્રમ વગર જીવી શકે. અને એ જ હેતુ છે. આપણને શું થયું કે ઘણી વખત બહુ જ લાંબુ આયુષ્ય જતું રહ્યું, કશી સમજ પડી નહીં, સીધી સાદી સરળ વસ્તુ જે આપણા પૂર્વજો સમજી ગયા હતા અને જીવનમાં આચરણમાં મૂકી દીધું હતું, એ સીધી સાદી વસ્તુ પણ આપણે સમજ્યા નહીં અને એનો ભાર અને એનો બોજો વેંટાળતા આવ્યા. દેખાદેખી એક જણાએ બોજો વેઠ્યો તો હવે એને વ્યવહારમાં એને ત્યાં આપણે ગયા એટલે આપણે પણ એ બોજો લઈને આવ્યા. કદાચ વ્યવહારમાં જવું પડે, જોવું પણ પડે, જાણવું પણ પડે, કદાચ તીર્થસ્થાનમાં પણ ગયા હોઈએ તો ત્યાં જઈએ પણ ત્યાં જઈને કઈ વજન ઉઠાઈને ન લઈ આવીએ, ખોટી માનતા માનીને ન આવતા રહીએ જગ્યા ઉપર, ત્યાંનું ખોટી વસ્તુ ઉચકીને આપણા મનમાં મૂકીને ન આવીએ, એ કાળજી આપણે કરવી પડે. ગમે ત્યાં જઈએ આપણે આપણો પોતાનો સુંદર, જેને નિર્લેપ ભાવ કહી શકીએ, તે નિર્લેપ ભાવ લઈને આપણે જતા હોઈએ છીએ, મનની સુંદરતા લઈને જતા હોય છે. તો એ પછી મનની અંદર આપણે એક કચરો ભરીને કેમ આવીએ? એવો જ કંઈક ભાવ વડુધોળની અંદર અધ્યરુજી મહારાજે બતાવ્યો છે. અધ્યરુજી મહારાજે જ્યારે પરબ્રહ્મનું વર્ણન કર્યું ત્યારે એમને કહ્યું કે આ પરબ્રહ્મની રચના, જે રચનાકાર છે, જે સર્જે, પાલે અને સંવારે, ત્રણે ત્રણ ગુણ જેની અંદર છે એ આ પરબ્રહ્મ છે. અને જેને આપણે હેલીના ત્રણે અંશ કીધા છે એ જ આ છે, સર્જે, પાલે અને સંવારે. અધ્યરુજીના દરેકે દરેક બ્રહ્મારુલીનું કીર્તન લેશો તો પણ એના દરેકે દરેક કીર્તનની અંદર આપણને આ સર્જનહાર, જેને આખા બ્રહ્માંડની સૃષ્ટિની રચના કરી છે, એ પરબ્રહ્મની વાત આપણને કરી છે. અને જેને સૃષ્ટિની રચના કરી છે, જેના બ્રહ્માંડોની રચના કરી છે, જેનો કોઈ પાર ન પામી શકાય તેવું અધ્યરુજી મહારાજ આપણને કહે છે, પાર ન પામે તેહનો, એ આપણને અધ્યરુજી વારે ઘડીએ કહે છે. તો એ જેનો પાર ન પામી શકાય, જેને આની રચના કરી છે, જેને કોઈ પણ પ્રકારના થાંભલા કે દિવાલો નથી બનાવી અને છતાં પણ સૂર્ય અને ચંદ્ર જેવા સુંદર પ્રકાશિત તારાઓને એમને અધર લટકતા રાખ્યા છે. એવા તો કેટલા બ્રહ્માંડો અધર લટકતા રાખ્યા છે. દરેક પોતપોતાની ધરી પર ફરે છે પણ બીજાની સાથે અથડાતા નથી. દરેકનું પોતાનો ક્રમ છે, નિત્ય ક્રમ છે. સૂર્યના નિત્યક્રમ પ્રમાણે રોજે રોજ આવે છે ને રોજે રોજ જાય છે, પ્રકાશિત કરતો જાય છે અને આપણને જીવન આપતો જાય છે. ચંદ્ર પણ એ જ રીતે કરતો હોય છે. પૃથ્વી પણ ગોળ છે, પોતાની ધરી ઉપર ફરતી રહે છે, જેના લીધે આપણું જીવન છે, જેના લીધે વનસ્પતિ ઉગી શકે છે, જેના લીધે ધન ધાન્ય ઉગી શકે છે. આ જે સૃષ્ટિની સરસ રચના કરી, એ સરસ રચના કરનારને આ મનુષ્ય તો માર્યો મોટો કૂદકો અને એની પણ રચના કરી નાખી. અને ત્યાં આગળ આપણને નરસિંહ મહેતા અને કબીર વારે ઘડીએ આવીને ચેતવે છે કે આપણે જેને જોઈ રહ્યા છે ફક્ત તીર્થસ્થાનોમાં, ફક્ત મૂર્તિઓમાં, મુલ્લાઓ જેને ફક્ત ને ફક્ત કાબામાં જોઈ રહ્યા હોય કે પછીથી એને મસ્જિદમાં જોઈ રહ્યા હોય, ખ્રિસ્તીઓ જેને ફક્ત ને ફક્ત ચર્ચમાં જોઈ રહ્યા હોય,
ભલે એ લોકો નિરાકારમાં માનતા હોય, પણ છતાંય થોડા ઘણા આવશે, કંઈક ને કંઈક પ્રકારનો આકાર તો આવવાનો શરૂ થઈ ગયો. એ પરંપરાની અંદર પણ આપણે વચ્ચે બુદ્ધ અને જૈનની પરંપરા મધ્યમ માર્ગની વાત પણ કરતા હતા, અને મધ્યમ માર્ગની અંદર પણ જે વસ્તુ શરૂ થઈ એને પામવાની કેટલી અઘરી છે એ પણ આપણે વાત કરી હતી. તો કબીર અને નરસિંહ મહેતા આપણને એક એવી દિશામાં જઈ રહ્યા છે કે જે દિશા સહજ છે, સરળ છે, મનમાં બેસી જાય એવી છે. એને તર્ક પ્રમાણે તમે વિચાર કરો તો તરત જ બેસી જાય. ઇવન જેને આપણે નાસ્તિક કહીએ છીએ, એથિસ્ટ, એ નાસ્તિક છે, એ નાસ્તિક પણ એનો સ્વીકાર કરવા માંડશે. નાસ્તિક કોઈ પણ દિવસ કબીરનો અસ્વીકાર નહીં કરી શકે. અને કબીર નાસ્તિક નતા, કબીર આસ્તિક જ હતા. કબીર માનતા હતા રચનાકારને, અને એની ઉપરથી એમને કહ્યું કે આ જેટલું પણ આપણા મનમાં ખોટા ભ્રમ ભરીને આપણે ખોટી દિશામાં બાહ્ય ઉપાસના કરીએ છીએ, એ બાહ્ય ઉપાસના કરવાનો કોઈ અર્થ નથી હોતો. આપણે જયારે તીર્થ સ્થાનમાં જઈએ છીએ ત્યારે શું લઈને જઈએ છીએ તીર્થ સ્થાનમાં? આપણું શરીર. આપણું શરીર એની જાત્રા તો જઈ ન શકે. આપણા શરીરની અંદર ચૈતન્ય હોય તો આપણું શરીર એ જગ્યા પર જઈ શકે. અને જે ચૈતન્ય આવ્યું તે મન લીનું, એ તો મનની સાથે હોય છે, તો એની સાથે મન જતું હોય છે. તો જે સાચું તીર્થ સ્થાન છે એ કયું છે? તો કબીરે સાચું તીર્થ સ્થાન બતાવ્યું, તે પોતાનું મન. આપણા પોતાના મન વગર તમે કોઈ જગ્યાએ જઈ ન શકો તો પછી પેલા સ્થૂળ તીર્થ સ્થાન ઉપર જવાનો કોઈ અર્થ ખરો? કારણ કે તમારું મન છે, એ મન હંમેશા વહેલું ત્યાં પહોંચી જતું હોય છે, પહેલું ત્યાં પહોંચી જાય. શરીર પહોંચે પેલા મન ત્યાં પહોંચતું હોય છે. આપણે અહીંયા સંત સંગતની અંદર જોડાતા હોઈએ, આપણા ઈ પથાર પર જોડાઈએ, તો આપણે આ માઉસ હાથમાં લઈએ, કઈ ક્લિક બટન ફોન હાથમાં લઈએ, એ પહેલા આપણું મન આ પડથાર ઉપર પહોંચી ગયેલું હોય છે. પછી તમારી આંગળી એ બટનને દબાવે અને તમે એમાં જોઈન થાવ છો. પણ સૌથી પહેલું એમાં કોણ ગયું? તો કે છે મન પહોંચ્યું. મનમાંથી ઈચ્છા થઈ. અને આ બધું કર્યા પછીથી તૃપ્તિ કોને થાય છે? શરીરને. હા, શરીરને ટેમ્પરરી તૃપ્તિ થાય, કારણ કે તીર્થસ્થાનોમાં કદાચ ખાવાનું સારું મળતું હોય, દરેક તીર્થસ્થાનનું ભોજન પ્રચલિત હોય. ડાકોરના ગોટાય પ્રચલિત, અને મથુરાનું પેલું બીજું કંઈક ને કંઈક એના પેંડા કે કંઈક વસ્તુ પ્રચલિત હોય. આપણે ત્યાં જઈએ એટલે પછીથી એ શરીરને સંતોષ આપીએ એ ખરું, પણ મનને કેટલો સંતોષ મળ્યો એની કોઈ દિવસ આપણે ચકાસના કરી નથી. ઘેર આવીએ તો કદાચ એ મંદિરનો પ્રસાદ લેતા આવીએ કે ત્યાંની જે ફેમસ વસ્તુ હોય તે લઈને આવીએ અને લોકોમાં વેચીને આપણે એનો આનંદ માનીએ. માનવો જ જોઈએ, એમાં કશું ખોટું છે નહીં. પણ એનાથી તમારા મનને કેટલી તૃપ્તિ મળી? કદાચ ઉપર છેલ્લી તૃપ્તિ મળે કે હા, હું જઈ આવ્યો અહીંયા અયોધ્યામાં જઈને રામના દર્શન કરી આવ્યો, પણ મારી અંદર રામ પ્રગટ થયો કે નહીં એ જોયું. એ જોઈએ ત્યારે આપણે કહીએ કે યસ, કે જે રામે જે જીવન જીવ્યું એ પ્રમાણેનું જીવન હું જીવું તો મારા મનને સમાધાન મળે. કૃષ્ણ અષ્ટમી આવી રહી છે, જન્માષ્ટમી આવી રહી છે, આપણે ઉજવણી કરવાના છે એની. તો એની જે ઉજવણી કરવાના છે એ તો આપણે દર વખતે કરી છે, દર વર્ષે કરીએ છીએ. અને આપણે આપણી પ્રણાલી પ્રમાણે ભાવ ભક્તિ પ્રેમથી ભજન કીર્તન ઓછવ કીર્તન કરીને કરીએ છીએ. અને ઘણી જગ્યાએ બાહ્યાચારથી પણ એની ઉજવણી થવાની. તો એ જે ઉજવણી કરી એનાથી કૃષ્ણ મારા જીવનમાં ઉદ્ભવ્યો કે નહીં, મારા જીવનમાં પ્રગટ થયો કે નહીં, એનો આવિર્ભાવ થયો કે નહીં, કૃષ્ણના જે ગુણો હતા તે ગુણો મારામાં આવ્યા કે નહીં, આનું આત્મવિશ્લેષણ કરવું રહ્યું. એ વિશ્લેષણ કરીએ અને જો જવાબ 0 આવે અને આપણે જે પણ આપણી ઉંમર હોય એટલા વર્ષોથી આપણે જન્માષ્ટમીની ઉજવણી કરતા હોય, એનો કોઈ અર્થ ખરો? આ વિચારવું રહ્યું. જીવનજી મહારાજે જ્યારે આપણને આ સમા આપ્યા ત્યારે સમા આપવાની પાછળ હેતુ હતો. રામ અને કૃષ્ણને કૃપાનાથ કરીને સંબોધવામાં હેતુ હતો. અને જ્યારે એમને કહ્યું કે આ 10 અવતાર કે દગે 10 અવતારોને જ્યારે એમને સાહુકાર ચોર કહી દીધા, ચોક્કસ જ 10 અવતારની અંદર આ પરબ્રહ્મ છે જ, એ લીલા કરવા આવેલું તત્વ છે જ, એનો વિરોધ નથી. પણ
એ તત્વની ઉપર આધાર રાખીને મનુષ્ય જ્યારે અકર્મણ્ય થઈ જાય છે, પોતાનું કર્મ નથી કરતો અને ફક્ત ને ફક્ત શોર્ટકટની વાત કરતો હોય, તે ઘડીએ જીવનજી મહારાજને વાંધો હતો. ત્યાં આગળ મનુષ્ય પોતાનો સમય બગાડે છે, ત્યાં આગળ મનુષ્ય પોતાનું મહેનતથી ઉપજાવેલું દ્રવ્ય બગાડી કાઢે છે. જૂના જમાનામાં દ્રવ્ય ધન્યના રૂપે હતું, અત્યારે દ્રવ્ય રૂપિયાના કે ડોલરના રૂપે હોઈ શકે. પણ એ દ્રવ્ય નો વ્યય ન થાય, એ દ્રવ્ય ખોટી રીતે ન વપરાય, એની કાળજી કરવા માટે જીવનજી મહારાજે આપણને આ પરંપરા આપેલી. અને એના બદલે આપણે એ અવતારો આવશે અને મારું કાર્ય કરી જશે. જીવનમાં આપણાથી કશું થઈ શકે તેમ નથી, જે ધાર્યું તો ધરીનું થાય એમ કરીને આપણે હાથ જોડીને બેસી ગયા. નસીબમાં હશે તે થશે એમ કરીને હાથ ધરીને બેસી ગયા. ભાગ્યને બનાવનારો છે, અને એ કોણ છે? ભગવાન નહીં, એ તું જાતે છે. આપણામાં કહેવત છે, સૂતેલા સિંહના મુખમાં પણ હરણ આવીને બેસી નથી જતું. એ સૂતેલા સિંહે જાગવું પડે છે, ઊભા થવું પડે છે, સ્ટ્રેટેજી કરવી પડે છે, દોડવું પડે છે, હરણને પકડવું પડે છે, હરણને નીચે પછાડવું પડે છે, અને ત્યાર પછી એનું ભક્ષણ થઈ શકે છે. કોઈ એમ કે હરણ આવીને સિદ્ધિઓના મોઢામાં આવી જશે, એ તો શક્ય જ નથી. એ જ વસ્તુ જીવનમાં છે કે જે તમારે સ્વયં કરવાનું છે. એનો આધાર આપણે બીજાને લઈ લીધો, શોર્ટકટને લઈ લીધો. હમણાં એક આપણી ગુજરાતની હાઈકોર્ટમાં એક પિટિશન ગઈ છે. એ પિટિશનની અંદર કહ્યું છે કે ભાઈ આ જેટલા પણ ભુવા, જાગરિયા, તાંત્રિકો, માંત્રિકો, જે સ્ત્રીઓ અને બાળકો એના ખાસ ભોગ બની જાય છે, ઉંમરવાળા એના ખાસ ભોગ બની જાય છે, કે જે લોકો માનસિક રીતે પીડાતા હોય, માનસિક રીતે નબળા હોય, એવા લોકો એનો ભોગ બની જાય છે, તો એની વિરુદ્ધ કાયદો કરો. કોર્ટમાં કેસ ગયો છે. આપણે ત્યાં કે છે કે ભાઈ ધર્મની બાબત આવે એમાં સરકારે પડવું નહીં, કાયદાએ પડવું નહીં. પણ જ્યાં આગળ ખુલ્લી છેતરામણ થતી હોય, જ્યાં આગળ માનવતાના હકની વાત આવતી હોય, ફંડામેન્ટલ રાઇટ્સની વાત આવતી હોય, તો એ વસ્તુ ઉપર સરકાર અને કોર્ટ કેમ કશું ન કરી શકે? કોર્ટમાં કેસ ગયો છે. અને જ્યારે આ સમાચાર પર મારી નજર ગઈ તો નીચે જાહેરાત કોની ચાલતી હતી ખબર છે સંતો? એ જાહેરાત કોઈ બાવાની જ ચાલતી હતી, કોઈ માતાની ચાલતી હતી, કે તમારા ઘરમાં કંઈક તકલીફ હોય, કંઈક નજર લાગી હોય, કંઈક થયું હોય તો અમારો ફોન નંબર, અમારો કોન્ટેક્ટ કરો. એક બાજુ સુંદર વિચાર ચાલતો હતો, એની ચર્ચા વિચારણા ચાલતી હતી, અને બીજી બાજુ નીચે પૈસા બનાવવા માટે એ જ જાહેરાત ચાલતી હતી. આ આપણી અત્યારની પરિસ્થિતિ છે, જેને આપણે કહીએ કે નિરાશાજનક પરિસ્થિતિ છે, દયાજનક પરિસ્થિતિ છે. અને એ નિરાશાજનક પરિસ્થિતિને બદલવાનો જવાબદારી કોની? દરેક મનુષ્યની. હમણાં ઘણી જગ્યાએ હું ગયો, અને જ્યાં જાય ત્યાં આગળ લોકોની સાથે સંવાદ કરીએ ને તો આંગળી હંમેશા બીજાની બાજુ જ ચીંધે. સમાજના ગુરુઓ કશું કરતા નથી. ધર્મ જ બગડી ગયો છે, લોકો બગડી ગયા છે, સમાજ તૂટી પડવાના આરાઓ પર આવી ગયેલો છે. એક વાતની અંદર 12 લગ્ન શરૂ થઈ ગયા છે. એ જેટલી વાતો ઉપડી, એ વાતો કરનારાઓએ ને જ્યારે મેં કહ્યું કે ચાલો એના માટે આપણે કંઈક કાર્ય કરીએ, આટલું કરવું જોઈએ, અને તે ઘડીએ ધીમે કરતા બધા વિખરાઈ જાય. કાર્ય કરવાની વાત આવે, કંઈક કોન્ક્રીટ વાત કરવાની આવે તો ધેટ્સ નોટ અસ. દોષ દેવાનો આવે તો એક નહીં 98 જણા ઉભા થઈ જશે. આપણને પેલી વ્હાઇટ બોર્ડ મેન્ટાલિટી ખબર છે કે એક સરસ ધોળું પાટિયું હોય, એ ધોળા પાટિયાની ઉપર હવે તો આપણે પહેલા બ્લેક બોર્ડ હતું, હવે આપણી પાસે વ્હાઇટ બોર્ડ છે. તો એ વ્હાઇટ બોર્ડ તમે જ્યારે જુઓ તો મનુષ્યને એ જો વ્હાઇટ બોર્ડમાં એક કાળો ડાઘો હશે ને તો એ કાળો ડાઘો દેખાશે, એને આખું ધોળું પાટિયું નથી દેખાતું, એને વ્હાઇટ બોર્ડ નથી દેખાતું, એને કાળો ડાઘો. આ તો વ્હાઇટ બોર્ડમાં આવતા કાળો ડાઘો છે, ફટ દઈને એ દેખાશે. પણ એનો 99.9999% વ્હાઇટ છે એ દેખાતો નથી, એક કાળો ડાઘો દેખાય છે.
મનુષ્યના જીવનની આ જ એક સાચી પરિસ્થિતિ છે. રિયલાઇઝેશન છે, દુઃખ છે, નિરાશા છે, પણ પ્રયત્ન નથી. જે થાય તે ખરું એમ કહીને બેસી જાય. હંમેશા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં આપણે મુકાઈએ તો શું કરવાનું હોય? એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધવાનો હોય. એ પરિસ્થિતિમાં છો, ખોટી પરિસ્થિતિ પણ હોઈ શકે, પણ એની અંદરથી બહાર નીકળવાનો ઉપાય શોધાય. અને એનો અર્થ એવો નહીં કે આપણે પેલો શોર્ટકટ લઈને જવું પડે. હમણાં એક મને બહુ જ સરસ જાણવાની વસ્તુ મળી કે કોઈ નાસીપાસ થયેલો હોય, એ નાસીપાસ થયેલો ગ્રહો જોડાવા દોડે. અને આપણે તો નથી માનતા, પણ વર અને કન્યાના પેલા શું એને કહીએ છે, વર અને કન્યાના પેલી જન્માક્ષર કુંડળી. હા, શું કહો છો પુષ્પાબેન? હા, જન્માક્ષર ને કુંડળી. યસ, રાઈટ વર્ડ ઇઝ જન્માક્ષર. એટલે વર અને કન્યાના જે જન્માક્ષર જોવડાવે, એની કુંડળી બનાવડાવે. એની કુંડળી બનાવડાવીને એને એકબીજાની સાથે મેળવે. અને જો ના મળી તો પછી એને શોધ્યા જ કરવાનું. મારી સાથે એક પ્રોફેસર મિત્ર હતા. એ પ્રોફેસર મિત્ર વિચારોથી એટલા શુદ્ધ, વાણિયાનાથીના હતા, વિચારોથી શુદ્ધ. એની સાથે ચર્ચા કરો તો તમને આનંદ થાય. અને એમના લગ્ન જ ન થાય. અને એ જમાનો હતો કે જ્યારે લગ્ન ઇવન વાણિયા બ્રાહ્મણોમાં પણ 25 થઈ જતા હતા. અને એ મારો મિત્ર 35 નો થયો ત્યાં સુધી લગ્ન ન થયા. અને પછી રહીને એકની જોડે કંઈક એનું બેઠું, જન્માક્ષર મળ્યા. અને જન્માક્ષર મળ્યા અને એનું લગ્ન થયું. અને ત્યાર પછી એ લગ્નમાં કોઈ મજા પણ નહીં આવી, એ લગ્ન તૂટ્યું બી ખરું. તો એ જે ગ્રહોની જે આપણે વાત કરીએ, એ ગ્રહો પર આધારિત રાખીને જ્યારે આ થાય ત્યારે લગ્ન સફળ થશે એની ખાતરી કોઈ આપણને આપતો નથી. કોઈ બ્રાહ્મણ પંડિત એની ખાતરી નથી આપતો હતો. અને એની સામે આપણા ઉદા ભક્તોના જે લગ્ન થયા, જે આપણા પરિવાર કરતા હતા, જેના પર અરેન્જ મેરેજ કહીએ છીએ. ભલે અત્યારે હવે એનો યુગ નથી અને હું એને પ્રપોઝ પણ નથી કરતો, કારણ કે જાણવું જોઈએ કે મારા જીવનમાં જે પાત્ર આવવાનું છે એ પાત્રને મારે લગ્ન પહેલા જાણવું, સમજવું જોઈએ, પછી જ લગ્ન થાય. 100% એની સાથે હું સહમત છું. પણ એની સામે જે આપણા ટ્રેડિશનલ લગ્ન થતા હતા એનો ડિવોર્સ રેટ બહુ જ ઓછો હતો. પણ જે વાત કરવા જઈ રહ્યો છું તે એક આ ક્રાંતિકારી છોકરીની વાત કરું છું કે એનું જ્યારે લગ્ન થતું હતું ને કદાચ કોઈ કારણોસર 2-4 વખત છૂટું થયું ને તૂટ્યું ને એ જે પણ થયું હશે તે એ થયું એટલે શોર્ટકટ અજમાયો. મનુષ્ય જ્યારે નાસીપાસ થાય ને ત્યારે આ શોર્ટકટમાં જાય. શોર્ટકટ એટલે આ ભુવા જાગરિયા ને જન્માક્ષર મેળવવાની એ બધું કરવા માટે જાય. તો એમાં એ પહોંચ્યા અને આ વર કન્યાનું મેળવવાનું ચાલુ કર્યું. ત્યારે એ દીકરીએ કહ્યું બાપને કે તમે આ વર અને કન્યાના તો મેળવી લીધા, પણ તમે એના કુટુંબીજનોના પણ મેળવો ને. કે લગ્નો તૂટે છે ફક્ત, ઘણી વખત ફક્ત વર અને કન્યાના લીધે લગ્ન નથી તૂટતા હોતા. ઘણી વખત નણંદના લીધે પણ તૂટે, સાસુના લીધે પણ તૂટતા હોય છે, સસરાના લીધે પણ તૂટતા હોય, કે કાં તો કોઈ દૂરનું કોઈ આવીને તમારા ઘરમાં રહેતું એના લીધે પણ ઘરો તૂટતા હોય, કે પછીથી જેનું સાંભળવાનું ન હોય એનું સાંભળ્યું હોય એટલે પણ તૂટતા હતા. કે તમે કેટલાના જન્માક્ષરો મેળવશો? ફક્ત 2 જણના જન્માક્ષર મેળવવાથી થોડો મેળ પડવાનો છે. કહેવાનો અર્થ એ છે સંતો કે જન્માક્ષર કશું નથી કરવાના, આ ગ્રહો કશું નથી કરવાના. કંઈક કરશે તો તમારી અંદરનો જે પોતાનો જે પરમેનન્ટ ચૈતન્ય તમારી સાથે બેઠું છે, જેની અંદર તમારી પાસે નિર્ભયતા છે, નિર્ભયતા છે કાર્ય કરી જશે. એટલે જ કબીર સાહેબે મનુષ્યત્વ પર ભાર મૂક્યો. મનુષ્યત્વથી તમે સંતત્વ તરફ ધીમે ધીમે જઈ શકો છો એની ઉપર ભાર મૂકવામાં આવ્યો. નહીં તો થશે શું કે વજન વેંઢારીને આપણે ફરીશું અને એટલું વજન વેંઢારીને આપણું મન થાકી જશે, આપણું તન થાકી જશે અને એમ કરતા કરતા આપણું આખું પૂરું થઈ જશે. અને છતાં પણ જીવનનો સાચો અર્થ આપણને સમજ નહીં પડે. આ થાય છે, દરેકના જીવનમાં થાય છે. જે વિચાર કરે છે, મનન કરે છે, ચિંતન કરે છે, જેનામાં નિર્ભયતા આવી ગઈ છે, જેને એક પ્રકારની પ્રેમ ભક્તિ હંમેશા કરે રાખી છે,
એ લોકોના મનમાં નહીં આવે. પણ એના સિવાયના આ વસ્તુમાં માનનારા મેજોરિટી છે. મેજોરિટી. તમે એના ભોગ બનો ને ત્યારે એનો વિરોધ કરો. એ મેં જોયું છે. ભોગ બનનારા વિરોધ કરે. પણ એ વખતે શું થાય છે? એ વખતે ક્રાઉડ મેન્ટાલિટી આવે છે. ક્રાઉડ મેન્ટાલિટી એટલે કે ભાઈ ચાલો એને થયું, એ ભોગ બન્યો, હું તો નથી બન્યો. કોઈ હરિશરણ થાય તો કે એ હરિશરણ થયું છે, હું તો નથી થયો, હું બચી ગયો. એ જે મેન્ટાલિટી છે. પણ કોક ભોગ બન્યું છે તો એના પ્રત્યે મને અનુકંપા આવે, એના પ્રત્યે મને કરુણા આવે, એની સાથે બેસીને થોડી 2 મિનિટ એની વાત સાંભળું, એના જીવનમાં કંઈક થોડોક ફરક પડે, એવા વિચારોની આપલે કરેલી હોય તો જીવનમાં કંઈક ફરક આવે. પણ પછી તો શું થાય છે કે દુનિયાનો ક્રમ એ છે કે જે પડ્યો હોય ને એને ઊભો ન થવા દે, એને કૂટીને નીચોનો નીચો જ રાખે. સંત પરંપરા નથી બતાવતી. સંત પરંપરા નમતી પરંપરા છે. એ નમે, બીજાને ઉચકે, એની સાથે અનુકંપા બતાવે, એની સાથે ચાલે, એને સમય આપે અને સાચી ભક્તિ, સાચા પરબ્રહ્મના દર્શન કરાવે. આ સંત પરંપરા છે. નરસિંહ મહેતાના જે આપણે કીર્તનની વાત કરતા હતા, એ કીર્તનના પ્રભાતનું છે. અને આપણું જે અત્યારે મહારાજનું જે પુસ્તક જગદીશ મહારાજે લખ્યું છે, એમાં પાન નંબર 250 ઉપર છે. અને એની અંદર લખે છે કે મારો તો આશરો એક હરિનામનો, મારી પાસે એક આશરો જો હોય તો એટલો હરિનામનો આશરો છે. કારણ કે નરસિંહ મહેતાએ પણ એમના બાળપણથી માંડીને જે એમને પોતાની ભાભીના જે દુઃખ સહન કર્યા છે, અને છતાં પણ એમને ભાભીની વિરુદ્ધ ચૂ કે ચા નથી કરી. જે મિત્રોએ નરસિંહ મહેતાને હેરાન કર્યા છે, એ મિત્રો પ્રત્યે પણ નરસિંહ મહેતાએ ચૂ કે ચા નથી કરી. જેને એમને દુઃખ આપ્યું છે, એ કોઈની પણ સામે એમને આંખ ઉઠાવીને જોયું નથી, એનો સામનો નથી કર્યો. એમને ફક્ત આશરો કોનો લીધો? તો કે આશરો ફક્ત ને ફક્ત પોતાના નાથનો લીધો, કૃષ્ણનો લીધો, અને કૃષ્ણના આશ્રય તરી ગયા. અને એટલે કે છે મારે તો આશરો એક હરિનામનો. થાક લાગ્યો હવે ક્યારે? થાક લાગ્યો. કારણ કે જીવનની અંદર તમે ક્યાં જાઓ તો કે તીર્થમાં ભટકો, પણ મનમાં મેલ ભર્યો હોય તો ક્યાં જઈને પહોંચો તમે? કેટલા બધા તીર્થોમાં ભટકતા હોય, પણ મનમાં મેલ ભરેલો હોય, એ ક્યાં જાય? અને દેહ દગીને કાં જંજાળ કરતો. નરસૈયો કે છે કે ભાઈ દેહ દમન કરો, ઉપવાસ કરો, તપ કરો, તમારી જાતને ઉપર અત્યાચાર કરો. એ બધું કરવાથી તમને શું પામવાના છો? કશું પામવાના નથી. નરસિંહ મહેતા કે જેના તંતુ હંમેશા ને હંમેશા કૃષ્ણની સાથે જોડેલા હતા, એ નરસિંહ મહેતા જે ભક્તિ ગમે ત્યાં જઈને કરતા હતા, નાગર બ્રાહ્મણ હતા, પણ એમને કોઈ પણ જાતનો નાત જાતનો વેશ એમને નથી રાખ્યો. જે વર્ણાશ્રમ છે, જે 4 વર્ણોની એક પરંપરા ઉભી થઈ હતી, એ 4 વર્ણોની પરંપરાનું જો જેને કહીએ કે એનું મૂળિયું કાઢી નાખ્યું હોય તો સંત પરંપરાએ કાઢી નાખ્યું છે. કબીર પણ દલિત હતા અને નરસિંહ મહેતા તો નાગર બ્રાહ્મણ હતા, પણ બંને સંતો થયા. બંનેની ભક્તિ એક પ્રકારની થઈ. ક્રાંતિ કરીને ગયા એ લોકો. કેવી રીતે ગયા? તો કે એ નાત જાતથી પર થઈ ગયા હતા. જાતિ ન પૂછો સાધકી, એ એની ઉપર પહોંચી ગયા હતા. અને જ્યારે એની ઉપર પહોંચ્યા તે વખતે એમને જે સાચું હતું, સત્ય હતું, એ એમને લાદ્યું. અને સત્ય જે લાદ્યું એ લઈને એ આગળ પહોંચ્યા. એ આપણી આ પરંપરા છે. કબીરની રમેણીમાં પણ એ જ કહ્યું છે. અને કે છે ભલે નરસૈયો એ નામને આશરે, એકતા સાધીને લીજે રહીએ રે. એટલે પ્રભુની સાથે એકતા સાધીએ અને એની સાથેની જે એકાત્મતા છે એ કેળવવાની વાત છે. અહીંયા ભગવાનને જુદો કરી નાખ્યો, એને ચર્ચમાં મૂકી દીધો, એને મંદિરમાં મૂકી દીધો, એને મસ્જિદમાં મૂકી દીધો, પણ પોતાના અંતરમાં ન રાખ્યો. અને જ્યારે એને ફક્ત ચર્ચમાં ને મંદિરમાં ને મસ્જિદમાં મૂકીએ તો આપણે સમજીએ કે ભગવાન આટલા પૂરતો જ મર્યાદિત છે. એ ભગવાનને પછી આપણે સાથે લઈને ન ફરીએ. સંત પરંપરાએ ઉલટ રાહ ચલાવી, અને ઉલટ રાહ ચલાવીને ભગવાનને હર હંમેશ આપણી અંદર રાખ્યો. અને એ જ ફેર છે જે આંતરિક ઉપાસના અને બાહ્ય ઉપાસના, એમાં આબ જમીનનો ફેર છે. જેને આખી બ્રહ્માંડની સૃષ્ટિની રચના કરી, એની રચના કરનારા આપણે કોણ? મૂર્તિની રચના કરવામાં આવે છે તો મૂર્તિને ટાંકનારો,
એ મૂર્તિની છાતી ઉપર પણ બેસી જાય છે, અને એની છાતી પર બેસીને પણ એને હથોડાથી ટાંકણા મારવા પડે છે એનો આકાર લાવવા માટે. તો એ મૂર્તિની રચના કરનાર મનુષ્ય, એની ભગવાનની છાતી પર બેસીને એને ટાંકણા મારનારો, એની રચના જેને દરેકની રચના કરી છે, જેને દરેકનું ચિત્ર દોર્યું છે, એ જે ચિત્રકાર છે, એ રચનાકાર છે. એની રચના આપણે પોતે કરીએ અને પછી એની અંદર આપણે ભગવાનને માની બેસીએ અને એની જ ઉપાસના કર્યા કરીએ. અને જે આખી રચના એને ઊભી કરેલું જે ચિત્ર આપણી સામે ઊભું છે, આખી પ્રકૃતિ જે આપણી સામે ઊભી છે, એને ટોટલી ઇગ્નોર કરી દઈએ. એની તરફ આપણી દ્રષ્ટિ પણ ન હોય. આપણા બેકયાર્ડમાં, ફ્રન્ટ યાર્ડમાં જે પણ થઈ રહ્યું એ બાજુ આપણી દ્રષ્ટિ ન હોય, તો એ ભગવાને રચેલી સુંદર સૃષ્ટિની અવગણના આપણે કરીએ છીએ. જે ખરેખર એની સાથે જીવવાનું છે, રહેવાનું છે, એની અવગણના કરીને કૃત્રિમની ઉપાસના કરીએ છીએ. જે કુદરતી છે એની ઉપાસના આપણે નથી કરતા. અને કબીર અને નરસિંહ મહેતાની આખી સંત પરંપરા આપણને કુદરતી સહજની ઉપાસના કરવા માટે કહે છે. તો સંતો વડું દોડનો જે પહેલું આવ્યું આપણી નામ ભક્તિ પર આવ્યું, બીજો સાઈડ આવી રહી છે તે સાચા પરબ્રહ્મની ઓળખ પર આવી રહી છે. અને કઈ પદ્ધતિએ ઓળખ કરવી એ આપણને જગદીશ મહારાજે કબીર અને નરસિંહ મહેતાના રમેની અને એક સુંદર પ્રભાતના કીર્તનનો આશરોને બતાવ્યો. એની આજે આપણે ચર્ચા વિચારણા કરી. આવતા રહેજો, મળતા રહીશું ફરીથી પાછા આજે સાંજે સંધ્યા આરતીમાં, આવતીકાલે પ્રભાત્યામાં. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર પ્રેમ રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ સંતોને રામ 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 કબીર રામ રામ કબીર.